હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી, તીખા અને ચટપટા એવા મરચાંના રીંગ ભજીયા। અત્યારે શિયાળામાં મરચાં એકદમ તાજા અને સરસ એવા મળી રહે છે, લાલ અને લીલા બંને। તો મહેમાન હોય ત્યારે ફરસાણમાં કે પછી સાંજના સમયે નાસ્તામાં ચા સાથે ખાવાની મજા આવે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણે મરચાંના રીંગ ભજીયા બનાવીશું, બધી જ વસ્તુના પરફેક્ટ માપ સાથે, અને પડ્યા રહે તો પણ એકદમ ક્રિસ્પી રહે તેવા બનાવીશું। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। મેં અહીં 300 ગ્રામ જેટલા તાજા લાલ અને લીલા મરચાં લઈ લીધા છે। તમે કોઈ પણ એક લાલ કે લીલા મરચાં પણ લઈ શકો। અંદાજે 300 ગ્રામ જેટલા લીધા છે। હવે મરચાંનો ડીટીયાનો ભાગ કટ કરીને આપણે મરચાંની આવી રીતે લાંબી લાંબી ચકરી કરી લેશું। બહુ જાડી પણ નહીં ને એકદમ પાતળી પણ નહીં, તેવી મીડિયમ સાઇઝની કરીશું। મેં અહીં મરચાં મોળા પણ નહીં ને તીખા પણ નહીં તેવા માપસરના લીધા છે। જો તમને તીખા મરચાંના ભજીયા ભાવતા હોય તો તમે અંદરથી બીનો ભાગ કટ ન કરો તો પણ ચાલે, અને જો તમે મોળા મરચાં લીધા હોય તો પણ વચ્ચે બીજનો ભાગ રવા દો તો પણ ચાલે। અને જો તીખા હોય ને તમારે મોળા કરવા હોય તો આવી રીતે ચાકુથી વચ્ચેથી જે બીજનો ભાગ છે મરચાંના તે આવી રીતે દૂર કરી લેવાનો, જેથી મરચાં તમારા મોળા થઈ જશે। મેં અહીં તીખા બનાવ્યા છે એટલે જેમાં વધારે બીજ છે તેવા જ રીંગમાંથી થોડા થોડા બીજનો ભાગ લઈ લીધો છે। હવે આ રીંગને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે 300 ગ્રામ જેટલી મરચાંની રીંગ સામે આપણે તેમાં મસાલા એડ કરીશું, જેમાં અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા, અડધો કપ જેટલું ઝીણું સમારેલું લસણ। અત્યારે લીલું લસણ આસાનીથી મળી રહે છે એટલે મેં તે એડ કર્યું છે। જો ન હોય ત્યારે સિઝનમાં તમે સૂકું લસણ ખાંડીને પેસ્ટ કરીને લઈ શકો। અને હવે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો છાલ ઉતારીને આવી રીતે ખમણીથી આપણે ખમણી લેવાનો છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2 ચપટી જેટલી હિંગ, 1 ચમચી જેટલો મરી પાવડર અને 1 મોટા લીંબુનો રસ એડ કરીશું। તમે અહીં અજમા પણ એડ કરી શકો, મેં સ્કીપ કર્યા છે, મેં મરી એકલી જ નાખી છે। લીંબુ તમને ચટપટા વધારે ભાવતા હોય તો તમે આખું લીંબુ, અને જો ઓછા ભાવતા હોય તો અડધું લીંબુ પણ લઈ શકો। લીંબુનો રસ તેમાં એડ કરી હવે આ બધા મસાલાઓને આપણે મરચાંની રીંગમાં બરાબર મિક્સ કરી દઈશું અને 5 થી 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું। મીઠાના હિસાબે તેમાં પાણી થશે એટલે 5 થી 10 મિનિટ પછી તમે જોશો તો આવી રીતે બધા જ મસાલાઓ તેમાં સરસ એવા મિક્સ થઈ ગયા હશે। અને હવે તે જ પાણીમાં આપણે મેં અહીં 1 કપ જેટલો ચણાનો લોટ ને 4 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે। તે ધીમે ધીમે આવી રીતે આપણે મિક્સ કરતા જશું અને રીંગને કોટ કરતા જશું। લગભગ પાણીની જરૂર બહુ ઓછી પડશે અને ના પણ પડે। આવી રીતે હવે આપણે હાથથી બધી જ મરચાંની રીંગને મસાલા અને લોટથી કોટ કરવાની છે। મીઠાના લીધે પાણી થયું છે એટલે તમે આવી રીતે મિક્સ કરશો તો લગભગ લોટ બધો જ રીંગમાં ઓબ્ઝર્વ થઈ જશે। જરૂર પડે તો 3 થી 4 ચમચી જેટલું જ પાણી થોડું થોડું કરીને એડ કરવું અને બધી જ રીંગને સરસ એવી મસાલા અને લોટથી આપણે કોટ કરી લેશું। જો રીંગ ભજીયા તમારે ક્રિસ્પી રાખવા હોય તો આવી રીતે કઠણ જેવું રાખવાનું, સેજ પણ ઢીલું નહીં કરવાનું। લોટ બરાબર કોટ થઈ જાય એટલે તમે જુઓ તેમ આવી રીતે રીંગ બધી છૂટી પડી જશે। અને હવે આપણે આવી રીતે મસાલા અને લોટથી કોટ થઈ ગયેલી રીંગ તૈયાર થઈ જાય એટલે હવે એક પેનમાં આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। અને રીંગ પાડતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। તેલ ગરમ થાય એટલે આપણે આવી રીતે લોટની ગોળી નાખીને પહેલાં ચેક કરી લઈશું। બબલ્સ આવીને ઉપર આવી જાય એટલે તેલ ગરમ થઈ ગયું છે। પહેલાં આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે હાથથી છૂટી છૂટી જેટલી રીંગ તેલમાં સમાય એટલી આપણે એડ કરી દઈશું। અને રીંગ એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે મરચાંની રીંગને તળવાની છે। એટલે
મરચાંની રીંગ એકદમ ક્રિસ્પી થશે. બંને બાજુ પલટાવીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કરી લેશું. તમે જુઓ તેમ એકદમ તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. આવી રીતે તળવાથી તમારી રીંગ કાચી પણ નહીં રહે ને એકદમ ક્રિસ્પી થશે. હવે તેને આપણે બહાર કાઢી લેશું અને આવી જ રીતે તેલમાં બીજી બધી રીંગ્સને પણ પાડીને તળી લેવાની છે. જો તમે ક્યારેય આ ટિપ્સ કે ટ્રીકથી મરચાંની રીંગ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બજાર જેવી લગ્ન પ્રસંગોમાં બનતી અને ફટાફટ 10 મિનિટમાં જ તૈયાર થઈ જતો નાસ્તો તૈયાર થશે. ક્યારેય તીખું કે ચટપટું ખાવાનું મન થયું હોય કે મહેમાન હોય ત્યારે ફૂલ ડીશમાં ફરસાણની જેમ નાના મોટા બધાને જ ખૂબ ભાવશે. આ મરચાંની રીંગને આપણે આંબલીની ચટણી, કેચઅપ કે દહીંની ચટણી સાથે ખાવાની મજા આવશે. જો પડી રહેશે તો તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી જ થશે. હાથમાં આવી રીતે ચેક કરો તો પણ એકદમ ક્રિસ્પી છે. રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને આવી મારી નવી ઇઝી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો આવી ઇઝી રેસીપી સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.